શાસ્ત્રીજી મહારાજ જય જય યોગીજી મહારાજ જય જય ભગત સ્વામી મહારાજ જય જય ભગત સ્વામી મહારાજ જય જય ભગત સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની વૈષ્ણવ દ્વિશતાબ્દી મહોત્સવની પ્રમુખ સ્વામી મહારાજ જન્મજયંતિ મહોત્સવની જ્ઞાન સત્રમાં બધાયેલા દૂર સુદૂરથી બધાયેલા મુંબઈના તમામ ભક્તોને ખાસ જન્મજયંતિ રાજકોટ ખાતે ખૂબ ભવ્યતા અને દિવ્યતાથી સંપન્ન થઈ. હજુ તો એનું વાઇન્ડઅપ બાકી હતું ત્યાં દ્વિશતાબ્દી વચનામૃતની આવી ગઈ. એક ઉત્સવ માંડ પૂરો થયો ના થયો ત્યાં બીજો ઉત્સવ ઉભો જ હોય. હજુ તો દ્વિશતાબ્દી ચાલુ છે ત્યાં પછી મુંબઈની જન્મજયંતિ આવી ગઈ. અને દરેક વખતે આપણને એવું કહેવામાં આવે છે કે આવો ઉત્સવ આજ સુધી આવ્યો નથી, બહુ અલૌકિક છે, આવો લાભ ક્યારેય મળવાનો નથી. સતત ઉપરાચાપી ઉત્સવો આવ્યા જ કરે છે, પણ જેમ વોટ્સએપમાં મેસેજથી કંટાળતા નથી, જેમ લગ્નની કંકોત્રીઓ આપણા ઘરે આવે તો છેવટે એક એક દિવસે 5-5 જણાને પણ આપણે રાજી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંક મોઢું બતાવીએ છીએ, ક્યાંક મોઢું પલાળીએ છીએ, પણ દરેકને રાજી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. મધ્યસ્થ કાર્યાલય દ્વારા આ સમગ્ર વર્ષ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ છે એટલે જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ આગળ પણ અને અમદાવાદમાં બધા જ શહેરોની અંદર આવા આયોજનો છે. ક્યાંક થઈ ગયા, ક્યાંક થાય છે. સમગ્ર દિવસ દરમિયાન વચનામૃતની વાતો આપણે સાંભળવાના છીએ, સમજવાના છીએ. આ કોઈ હવે રવિ સભા નથી, આ કોઈ પારાયણ કે કોઈ કેવળ એક માહોલ નથી. સપ્તાહનો ફૂલ ડે શિબિર છે, વન ડે શિબિર. સવારથી સાંજ સુધી તમે બેસવાના છો, જાગૃત રીતે બેસવાના છો. કોઈ પણ ગાડી રિઝર્વમાં ના આવે એ રીતે બધા જ બેસવાના છો, લાભ લેવાના છો. ઘણી વાર એમ થાય કે આટલું આખો દિવસ આમાં આપવો પડશે. હમણાં અમારે એક છોકરાને એના વાળ વાંકડિયા હતા, કમી રહ્યા હતા, એને સીધા કરાવવાના. એટલે વાળની દુકાને સીધા કરાવ્યો. કેટલાકને વાંકડિયા હોય સીધા કરાવે છે, કેટલાકને સીધા હોય માણસને ચેન જોઈએ છે. એટલે લગભગ 3 વખત એને સિટિંગ આપ્યા વાળની દુકાનમાં. 3 વખત. છેલ્લું સિટિંગ હતું 10 કલાકનું. 10 થી 12 કલાક અને વાળાને 10,000 રૂપિયા આપ્યા. એટલે બધું 10 થી 12 કલાક બેસવાનું. મને કે સ્વામી 20 વર્ષથી વાંકા હતા તો સીધા કરતા વાર તો લાગે. જો વાળને સીધા કરવામાં 10 કલાક આપવા પડે તો વાળા માણસને સીધા કરવામાં કેટલો ટાઈમ લાગે? ટ્રીટમેન્ટ કરવાની છે. ભગવાન સ્વામીને ટ્રીટમેન્ટ કરાવવા માંગે છે. અને ત્યાં તો 10,000 આપતા હતા, અહીંયા લગભગ કેટલા લીધા છે? 10,000 રૂપિયા પર પર્સન. ત્યારે વાળ સીધા થાય. એટલે આપણે આજની આ શિબિર અંતર પરિવર્તન માટે છે, અંતર સ્થાન માટે છે. ખૂબ સરસ રીતે સમગ્ર દિવસ જ્ઞાન સત્રનો લાભ આપણે પ્રાપ્ત કરવો છે. કદાચ એમ કહેવામાં આવે, પૂજ્ય અક્ષરચરિત સ્વામી બહુ ઉદાર છે, જાહેરાત કરેલી કે આખો દિવસ 1 મિનિટ પણ એક સેશનમાં જે મોડા ન પડે, એક વાર પણ આંખ જાણીને કે અજાણે બંધ ના કરે, એને ભક્તિ ગીત આપણે 1000 રૂપિયા આપવા છે. સત્ર પૂરું થાય પછી તો આમ પકડી પણ ખુલ્લી મળવાનું છે. ભગવાન સ્વામિનારાયણ છેલ્લી અવસ્થામાં રાજકોટ આવ્યા અને સર્જન માલકમને મળ્યા
એ સમયે શિક્ષાપતિ એમને ભેટમાંથી પછી દાદા કાચરને સાથે લઈને આવ્યા હતા, ઘોડો લઈને આવ્યા હતા સર્જન માલકમને આપવા માટે. કાઠિયાવાડી ઘરેણું કહેવાય, ભેટ આપવી પડે. એટલે મહારાજ એમને ઘોડો બક્ષિસમાં આપતા હતા ત્યારે સર્જન માલકમ શું બોલ્યા કે આપની શિક્ષાપતિ જે મને મળી છે, આપનો ધર્મગ્રંથ મને મળ્યો છે, એ 1000 ઘોડા મળ્યા બરાબર છે. શિક્ષાપતિ કરતા પણ રચનાત્મક ભગવાન સ્વામિનારાયણના વાણી, એમના વર્તન, એમના વિચારો, એમના સિદ્ધાંતો, એમના રહસ્ય, એનો અતિ અદભુત ધર્મગ્રંથ છે. 1000 રૂપિયા નહીં, લાખ રૂપિયા નહીં, કરોડ રૂપિયા, અબજો રૂપિયા કરતા પણ અધિક આ સુંદર ધર્મગ્રંથ, એના ઉપર સમગ્ર દિવસ આપણે વાત સાંભળવાના છીએ. શાસ્ત્રમાં ભાગવતમાં એમ લખાયું છે કે પરીક્ષિત કથા સાંભળવા માટે બેઠા ત્યારે જંગલમાં બેઠા હતા, સુખદેવજી પણ નીચે બેઠા હતા, પરીક્ષિત નીચે બેઠા. બંને માટે સવલત સારી નહોતી. આજે મારા માટે પણ સોફો છે, આગળ પણ સ્ટેન્ડ છે, માઇક્રોફોન છે, ટીવી સ્ક્રીન છે. સુખદેવજીઓની પણ સગવડ અત્યારે સારી મળે છે અને પરીક્ષિતને પણ સગવડ ઘણી સારી છે. સામે કેટલાક ચેર પર બેઠા છે, મોટા ભાગના કુશન પણ સારી છે, વ્યવસ્થા કુલિંગ પણ સારું છે, લગભગ જમવાની વ્યવસ્થા પણ થશે છે, હોવી જોઈએ. ભાગવતમાં એવું લખ્યું છે કે 7 દિવસ સુધી પરીક્ષિત અનશન વ્રત લઈને બેઠા હતા. અનશન, ન તો અન્ન ન તો પાણી, કશું જ નહીં. આપણે એક દિવસ આવું કરીએ, એક દિવસ તો જ્ઞાન તંત્રમાં શું દશા થાય છે એ ઓળખવાનું. આજે તો અહીંયા જમવા આપવાનું જ છે, પણ ઘણા હશે કે આ લોકોનું નક્કી નહીં રહે કેટલા વાગે આપે છે, અમુક તો દાબીને જ આવ્યા. થોડી બેડમાં થોડી વ્યવસ્થા કરીને આવ્યા, ચાલુમાં 2 ચેનલ ઘણા તો ભેગી ચાલશે. એટલે અનશન વ્રત લઈને પરીક્ષિત કથા સાંભળી શકતા હતા. હવે આપણે એવી મોક્ષતા તો રહી નથી, પણ સાનુકૂળતામાં કથા સાંભળીએ, સમજીએ, આપણા ગ્રંથો મહિમા સમજીએ. નાની પાલકીવાળાએ સરસ લખ્યું છે, we are like donkey doesn't know what it carries. આપણે ઘણીવાર ગધેડા જેવા છીએ એ કહે છે કે ગધેડાની પીઠ ઉપર સોનું મૂક્યું હોય, હીરા મૂક્યા હોય, પ્લેટિનમ મૂક્યું હોય, ટંગસ્ટન મૂક્યું હોય, એને કન્ટેન્ટ સાથે મતલબ નથી, વેઇટ સાથે મતલબ છે. એમ આપણો સત્સંગ જૂનો, પણ શું જૂનો, શું ગ્રંથ. એક બાજુ સંતોને મળ્યા કે સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી જૂનામાં જૂની શિક્ષાપત્રી મહારાજ છે. સંતો કે કેટલી જૂની? એ કે 500 વર્ષ જૂની શિક્ષાપત્રી મહારાજ છે. ભગવાન સ્વામિનારાયણને થયે 250 થયા, તો શિક્ષાપત્રી 500 જૂની કેટલી થઈ જાય? ઇન્ડિયા કરતા ગુજરાત કેમ બહાર નીકળે? પણ જાણે નહીં. શિક્ષાપત્રી વાંચ્યું હોય તો લખ્યું છે વિક્રમ સંવત 1882 ના મહાસુદ પંચમીના દિવસે વરસાદમાં ગ્રંથ લખાયો છે. જાણતા નથી આપણા ધર્મશાસ્ત્રોને, આપણા ગ્રંથોને આપણે જાણી શકતા નથી. એટલે સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ વિષય ઉપર આપણે વાતો સાંભળીશું. આજનો પ્રથમ વિષય છે વચનામૃત, અદ્વિતીય શાસ્ત્ર. કેવું શાસ્ત્ર આપણને મળ્યું? શાસ્ત્રો ઘણા છે. કોઈ પણ રેલવે સ્ટેશને જાઓ, બુક્સ બહુ જ અવેલેબલ હોય છે, લાઇબ્રેરીમાં હોય છે. વાણીને પાણીનો દુનિયામાં પાર નથી. પુસ્તક મેળાઓ ભરાય છે, ખૂબ પુસ્તકો લખાય છે, વેચાય છે, વંચાય છે અને પાછા ભક્તિમાં જાય છે. એની વચ્ચે વચનામૃત કેવો ધર્મગ્રંથ છે એને થોડુંક આપણે જાણવું છે. અહીંયા બેઠેલા જેના ઘરે વચનામૃત હોય હાથ ઊંચો કરો તો લગભગ તમામ. એટલે વચનામૃતનો મહિમા તો આપણને છે કે ઘરે હોય તો દેશકાળ સારા રહે. વચનામૃત ઘરમાં હોય તો દેશકાળ સારા રહે. ઘણા લોકો તિલક ચાલો કરે, આપણે પૂછીએ પૂજા થઈ ના કે ચાલો કરું છું. પૂજા નહીં, કારણ કે લાયસન્સ છે નાસ્તો કરવા માટે. તિલક ચાલો હોય તો પછી મોઢામાં પાણીનું ટીપું મૂકી શકાય. વચનામૃત હોય, એક સત્સંગીના ઘરે કેવો ગ્રંથ હોવો જોઈએ? વચનામૃત હોવો જોઈએ. વચનામૃત કેવળ ઘરે રાખવાથી લાભ નહીં, પણ વચનામૃતને હૃદય મંદિરમાં આજે ભરાવવાનો પ્રયાસ કરવો છે. આપણા મનમાં, આપણા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં. તો એ ગ્રંથને સમજીએ કે કેવો પવિત્ર ગ્રંથ મહારાજે આપ્યો છે. તે આ જે ગ્રંથ છે એનો હેતુ બહુ જ શુદ્ધ છે.
મહારાજ આ ગ્રંથ બોલ્યા છે, મહારાજે લખ્યું નથી, મહારાજ બોલ્યા છે. પરમહંસોએ નોંધ્યું છે એમાંથી મહારાજ જે બોલ્યા છે કેવો શુદ્ધ હેતુ હતો. આજે કેટલાક બોલે છે કે કેટલાક લખે છે, અશુદ્ધ હેતુ હોય છે. પૈસા કમાવા માટે જેટલા મોટિવેશનલ સ્પીકર છે, સામેવાળાને લાભ થાય કે ના થાય, એના એક સેમિનારથી વક્તાને તો લાભ થાય છે, એને લાભ થાય. અમે હોસ્પિટલમાં ગયા હતા, રાજકોટની એક નામાંકિત હોસ્પિટલમાં એક ભાઈ એડમિટ કરેલા હતા. આઈસીયુ ડિપાર્ટમેન્ટમાં 30-35 જણા નળીઓ લગાવીને ઊભા હતા. કોઈની સામે જોતા નહોતા, બધા કોમામાં હતા. એટલે મેં ડોક્ટરને પૂછ્યું કે આમાંથી કેટલા ઉભા થશે? એ નક્કી નહીં. કેટલા દિવસ રાખવાના કે એ નક્કી નહીં. આટલું બધું રાખો તો શું થાય? કે એને થાય કે ના થાય, અમને થાય. હોસ્પિટલને લાભ થાય, પુસ્તક લખાયા પછી વાંચનારને લાભ થાય કે ના થાય, લખનારને રોયલ્ટી મળે, પ્રેસ્ટીજ મળે. ભગવાન સ્વામિનારાયણની એક વાણી એમના સ્વાર્થ માટે નથી. મધ્યના 35માં લખે છે કે તમને કુવામાં નાખીને ઉપર છીપર ઢાંકી દેવાથી મને શું લાભ? તમે અવળે વાગે ચડી જાય તો મારું શું સારું થાય? આ વાત તમારા કલ્યાણની છે. મધ્યના 13માં મહારાજ કહે છે આ વાત દંભે કરીને નથી કરવી, માને કરીને નથી કરવી, પોતાની મોટપ વધાર્યા સારું નથી કરવી, પણ જીવનું અતિશય રૂડું થાય. અમારે કોઈ સ્વાર્થ કરવું નથી. એમની વાણીમાં કોઈ દંભ નહોતો. કાલ માર્ક્સ જેને કમ્યુનિઝમની ભેટ આપી, સામ્યવાદની ભેટ આપી, કેટલાય દેશોમાં, ચાઇના જેવા દેશોની અંદર અત્યારે સામ્યવાદ છે. ડાબેરી વિચારધારા કેટલાક લોકો અપનાવે છે. એની વચ્ચે કાલ માર્ક્સનું પોતાનું જીવન કેવું હતું? એની બે પુત્રી અને જમણી આત્મહત્યા કરી મરી. કાલ માર્ક્સ પોતે દારૂ પીતો, એની નોકરાણી થકી એને પુત્ર થયો, સ્ટોક માર્કેટમાં કેટલાય રૂપિયા હારી ગયો, એવું કર્યું. એની પત્ની 2 વાર ઘર છોડીને ભાગી ગઈ, એની પત્ની મરી ગઈ. પત્નીના અગ્નિ સંસ્કારમાં કાલ માર્ક્સ ગયો નહોતો. આમ દુનિયામાં સામ્યવાદની વાતો તમે કરી શકો છો. તમામ માણસો એક સરખી રીતે ટ્રીટ થવા જોઈએ એવી વાતો કરી શકો છો, પણ તમારા આચરણમાં તો છે નહીં. ભગવાન સ્વામિનારાયણની એક વાતમાં દંભ નહોતો, એક વાતમાં બનાવટ નહોતી. મહારાજ મધ્યના 45માં કહે છે જે મારા કહેવાયા છો એમાં મારે તલ માત્ર ટક્કર લેવાની નથી. બાળક નાનો હોય એને પોતાના શરીરનો મોડેલ ખટકે નહીં, પણ એની માને ખટકે. એના લાંબા લખીને ખટકે નહીં, એની માને ખટકે. એટલે કેટલીક માતાઓ તો રવિવારે શુદ્ધિકરણનો પ્રોગ્રામ રાખતા. છોકરાને બાથરૂમમાં લઈ જાય, 2 પગ વચ્ચે નાખી અને માથામાં હાથું નાખે. પેલા નાકમાં લીકડી જાય કે બૂમો પાડે, મારી માં એવા ઘેર. પેલા ગામડામાં તો ફળિયામાં નવડાવતા. એટલે એમાં કોનો કેટલો મહેલો છે આમ આખા ખબર પડે. બાથરૂમમાં ધોઈ નાખે એમાં ખબર પડતી નથી કોનો કેટલો મહેલો છે. આ તો ફળિયામાં નવડાવતા. એમાં પાછળ માં કેટલી દીકરું લઈ ગઈ બરાબર નો ઘરે મારી માં રહેવા દે મળે છે. પછી તમે વેસેલી ચોપડી પણ આજે તો ઉજળો કરો. આપણને આપણો મહેલ ખટકતો નથી, પણ ભગવાન સ્વામિનારાયણ આપણો મહેલ ખટકે છે. એટલે આપણને શુદ્ધ કરવા માંગે છે. કસર એવા જેવી નથી. પ્રથમના 73માં કે છે મૂળજી બ્રહ્મચારી અમારી ભેગા રહે છે, જાણે છે તમારા જે કઈ વાતો કરે છે જીવના કલ્યાણની અર્થે કરે છે. ઘણી વાર આ કેટલાક પ્રવચન કરતા બીજા ન જાણે, એની સાથે રહેનારા જાણે કે ડીઓ સિંકાળવાના છે. સભામાં એની જુદી વાતો છે, વ્યક્તિગત જીવન એનું જુદું છે. અરે રામ જુદા પડ્યા હતા. રામ ને લક્ષ્મણ જંગલમાંથી પસાર થતા હતા પંપા સરોવર પાસેથી, અને રામ લક્ષ્મણને કહે છે પશ્ય લક્ષ્મણ પંપાયા બકહ પર્વ ધાર્મિક. જે લક્ષ્મણ સરોવરમાં જોતો પગલો કેટલો ધાર્મિક છે. શનૈ શનૈ મુંચતી પાદૌ જનાનામ કંપયા. કેટલો ધીમે ધીમે પગ મૂકે છે જેથી કરીને એક પણ માછલી મરી ન જાય. પગલો બહુ ધાર્મિક છે. આવું રામ લક્ષ્મણ કહે છે પશ્ય લક્ષ્મણ પંપાયા બકહ પર્વ ધાર્મિક શનૈ શનૈ મુંચતી પાદૌ જનાનામ કંપયા. અને એ સમયે એક માછલો બહાર આવી કહે છે સહવાસી જાનિયા સહવાસી ચેષ્ટિયા એના નકલી કૃતા. એને અમારી હાથ પેઢી પૂરી કરી નાખી. હવે કોઈ વારસદાર જેવો નથી. અને એને તમે પેલો માનો છો ભેગા રહેનારા જાણે. મહારાજની સાથે રહેનારા, અખંડ ભેળા રહેનારા,
પરમહંસો જાણતા હતા કે મહારાજનો હેતુ પરમ પવિત્ર છે, શુદ્ધ છે, એટલે અદ્વિતીય ધર્મગ્રંથ શા માટે? એનો હેતુ બહુ જ શુદ્ધ છે, પવિત્ર છે. સેકન્ડ થિંગ, આ સ્વયં પરમાત્માની વાણી છે. કેટલાક લોકોના હેતુ કદાચ શુદ્ધ હોઈ શકે, સારી ભાવના હોય, પણ એ ટીકાણની થોડા છે, ભૂત ભવિષ્ય વર્તમાનને ક્યાં જાણે છે? થોડા ગ્રંથોમાંથી વાંચી લે, રેફરન્સ લઈને આજે તમે પણ ગીતા ભાગવત ઉપનિષદ વાંચી લો, સારી સારી વાતો કરી શકો. ઇટ ડઝન્ટ મીન કે ભવિષ્યનું તમે જાણો છો. આજે જેટલા કઈ કથા કરો છે, ઇટ્સ વન ટાઈપ ઓફ પ્રોફેશન. સારી સારી વાતો કરવાનો આ ધંધો સારો છે. આમાં કોઈ મંદી નથી, કોઈ જીએસટી લાગતું નથી. ભગવાન સ્વામિનારાયણનો કોઈ પ્રોફેશન નહોતો, એ ભગવાન હતા, સ્વયં ભગવાન હતા. આજે કોઈ તપનું પ્રતિપાદન કરે છે, કોઈ તીર્થનું પ્રતિપાદન કરે છે, જેને જે થાય એનું પ્રતિપાદન કરે છે. થોડાક વર્ષ પહેલા રાજકોટ એક ભાઈ આવ્યા, મને કે મંદિરમાં ઉતારો મળશે, એ સત્સંગી લાગે, ઘરમાં કંઠી પણ છે. તો મેં થોડી પૂછા કરી, જો રહેવાનું ક્યાં? મને અમદાવાદ. તો અહીંયા શેના માટે? મને કે 7 દિવસની અમારી શિબિર છે. તો શું કરવાનું છે? કે પાપ અમારા ભૂસવાના છે. તો પાપ ભૂસવાની નથી શિબિર, બાકી 7 ડેઝનો પ્રોગ્રામ જ છે, પાપ રિમૂવ કરવાનો. તો એમાં શું કરાવશે? કે સવારે લગભગ 7 વાગ્યાથી શરૂ થાય, બપોર સુધી પાપ લખવાના ડોટ પર. આપણાથી આ જન્મે થયેલી, ભૂતકાળમાં થયેલી ભૂલો છે કે યાદ આવે લખવાનું, અને પછી ત્યાં જે મહાત્મા આવ્યા છે દસ્તરથી પૂછી નાખે. પછી બપોર પછી જાગે, પછી પાછું લખવાનું, પાછું પૂછવાનું. મનમાં જે કંઈ થોડું ધ્યાનમાં બેસવાનું, ધ્યાન દરમિયાન જે ખરાબ વિચારો આવ્યા પાછા લખવાના, મહાત્મા પાછા પૂછે. તો આવું મને 7 દિવસ સુધી લખો પૂછો, લખો પૂછો, લખો પૂછો. આ પ્રોગ્રામ તો એમાં કઈ ચાર્જ જેવું થાય પણ તે રોજના 7,000 રૂપિયા. 7,000 રૂપિયા. તમે એકલા છો તમારી પત્ની સાથે? મને કે ના, આ મહાત્માનો અમદાવાદનો પ્રોગ્રામ હતો, એમાં મારી પત્નીના પાપ તો પહેલા પૂછાઈ ગયા. કારણ કે રાજા હતા કે કઈ પ્રગતિ એને આપી. અને એ વખતે મારી પાસે 14,000 નહોતા, એટલે 7,000 એના તો પાપ પૂછાઈ ગયા છે, મારા બાકી રહી ગયા છે. ઇટ ઇઝ પોસિબલ. એક નસર તો ના લાગે. અનેક રવિ સભા થયા પછી, અનેક વખત વાંચન કર્યા પછી અમારા ક્રોધ, ઈર્ષા, વાસના જ્યાં સુધી વ્યક્તિગત પ્રયત્ન ના થાય એ અંશ ના ઘટે. દસ્તકો લખી દેવા માત્રથી પાપ પૂછાઈ જાય. ભગવાન સ્વામિનારાયણ એ જ્ઞાતા છે, એ ત્રિકાળ જ્ઞાતા છે, ભગવાન શ્રી વાણીના છે. અનંત કોટી બ્રહ્માંડની વિશે જડવું ટીપવું જોઈએ. મધ્યના 53 વાક્ય છે એમ જીવ, ઈશ્વર, માયા એ બધી જ પ્રકૃતિને પોતે જોઈ શકે છે. લાડુદાના સંકલ્પો એમણે પકડી પાડ્યા અને એના પાડી બ્રહ્માંડ કરી નાખ્યા. જેતલપુર 5 વાક્ય છે, હું તો ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળને વિશે સર્વક્રિયાને જાણું છું. માતાના ઉદરને વિશે આવ્યા અને નહોતા આવ્યા ત્યારે પણ જાણતા. આપણે કેટલું જાણીએ છીએ, કેટલાનું જાણીએ છીએ અને કેટલી હદ સુધીનું જાણીએ છીએ? ભૂતકાળનું કેટલું જાણીએ, ભવિષ્યનું કેટલું જાણીએ? મહારાજ વરતાલમાં હતા અને આણંદથી એક બ્રાહ્મણ આવ્યો. બધા પગે લાગતા હતા. એટલે ભગવાન સ્વામી એમને કે તમે ભગવાન છો? મારે કે છીએ. તમે શું કહ્યું છે? કે બધા તમે ભગવાન ભગવાન બહુ કરે છે. હા કે છીએ ભગવાન. એક ભગવાન હોય તો તમને બધી ખબર પડે. મહારાજ સામેથી બોલતા નહોતા પણ બહુ હળી કરી. મહારાજ ક્યાં ખબર પડે? કે તમને બધી ખબર પડે, ભૂતકાળની, ભવિષ્યની. મહારાજ કે તું ને તારો કાકો 2 ગાડીમાં આવતા, એમાં તારા કાકા પાસે 2,000 રૂપિયા હતા. તારી દાનત પકડી એટલે તે તારા કાકાના પગ દબાવવાના શરૂ કર્યા. દબાવતા તે ઘણું દાબી તું મારી નાખે 2,000 લઈ રફુ ચક્કર થઈ ગયું છે, કોઈ કીધું નથી. પેલો ભેસાબ માં પેલો બધા બોલતા. મહારાજ કે ખાલી આ જન્મના તારા પાપ નહીં, અનંત જન્મના પાપ જાણું છું, પણ કેપો નથી. આ ભગવાન છે, એની આ વાણી છે, એનો આ ધર્મગ્રંથ છે. કેટલાક સારા વિચારો હોય ગોઠવી પ્રાપ્ત સરસ બોલે, કથાકારો જોજો પ્રાપ્ત હોવા આપણને લાગે બાપુ તો બધી ખબર પડે છે. બાપુ પ્રાપ્તની ખબર પડે છે, વ્યાકરણની ખબર પડે છે, સાહિત્યની ખબર પડે છે. સાચું હિત કરે સાહિત્ય છે, અંતરનું હિત કરી શકે છે. ભગવાન સ્વામિનારાયણની વાણી કોઈ વિચારેલી નથી, ગોઠવેલી નહોતી. એમણે તપની ખાલી વાતો નથી કરી. કારણ પ્રમાણે કહે છે માતાનું રુધિર માત્ર સૂકી નાખ્યું, દૂધનો ભાગ સૂકી નાખ્યો. તપ કર્યા પછી તપની વાતો કરી છે. એમણે સેવાગ્રામની સેવા કર્યા પછી સેવાની વાતો કરી છે. એમણે કલાકો સુધી કથા સાંભળ્યા પછી મધ્ય 49 કહે છે કથા વાર્તામાં કોઈએ તૃપ્તિ કરવી નહીં. પોતે વિવાહની કથા ઈલા સુશીલામાં મોહ પામ્યા નથી, ઉટોનગરમાં મોહ પામ્યા નથી, વંશીપુરમાં મોહ પામ્યા નથી. અને પછી મહારાજ કહે છે આપણે પણ કઈ લોભાવું નહીં.
3 વખત લગ્ન કરી અને બ્રહ્મચર્યની વાતો કરતો હોય. ઘરમાં ચાલતા પણ એવા પાછું કે ભક્તિ વધારો કરવો તારાથી શરૂઆત કરે અને ભક્તિ વધારા પર ન બોલવાનો અધિકાર નથી. ભગવાન સ્વામિનારાયણની બધી જ વાતો અજમાવેલી હતી. સ્થિત પ્રજ્ઞતાની વાતો કેટલા ગીતાનો અધ્યાય કહેતા હોય સ્થિત પ્રજ્ઞા કે આ ભાષા ગીતાનું નિરૂપણ સરસ કરે પણ એને જે ફી આપવાની મેં કીધું એમાંથી બે ઓછી આપશું એટલે વક્તા કેવો સ્થિત પ્રજ્ઞ છે ખબર પડી જશે. ભગવાન સ્વામિનારાયણનો આનંદમાં અપમાન કરે, ગાળ ધૂળ માટી બધું નાખે અને છતાં મહારાજ નગે નહીં. જૂનાગઢમાં ભગવાન સ્વામિનારાયણને જમતા જમતા કેટલી વાર ઉભા કર્યા હતા? 7 વાગે છે 13 વાર 7 વખત રાખી આપણે 7 વખત ઉભા કર્યા હતા. તમને સભામાં બેઠા પછી કોઈ ઉભા કરે ઇન્સલ્ટ કહેવાય, પણ જમવા બેઠા પછી ઉભા કરે ને વધારે ઇન્સલ્ટ કહેવાય. જમતા ઉભા કર્યા. આમાંથી જ્યારથી BATS માં સત્સંગમાં આવ્યા અને આજ સુધીમાં જેને 7 વખત ઉભા કર્યા હોય બુફેમાં ગયા બેઠી ઉભા કર્યા એવી વાત નથી. પોતાને ઉભા કર્યા હોય ઇન્સલ્ટથી ઉભા કર્યા હાથ છોકરો બીજી બાજુ ન જો કોઈ જ નથી. 7 વખત ઉભા કરે. એક ભાઈ મેં મને કોઈ તાકાત છે ભગવાન સ્વામિનારાયણને 7 વખત ઉભા કર્યા છતાંય આખી વખત બેસી ગયા છે. ટેસ્ટિંગ કરી જોજો ધ્યાન કેટલું પચ્યું છે. આપણે જમવા બેઠા બીજું મૂકી ગયા હોય અને પછી કોઈ બેગ ખસેડે ને અહીંયા સભામાં આવતા પહેલા કોઈ રૂમાલ આપણો ખસેડ્યો હોય કોઈ આપણો રૂમાલ ફેરવે ને આપણે એની પથારી કરી નાખી. ભગવાન સ્વામિનારાયણને 7 વખત જમતા ઉભા કરે છતાં જે સ્થિત પ્રજ્ઞતા હતી એ સ્થિત પ્રજ્ઞતાની વાતો કરે છે. વક્તાવત મધ્ય દેવની અંદર સારા કે નરસા પંચ વિશે અમને સમભાવ વર્તે છે. આ ભગવાનની વાણી છે તો વચનામૃતની બીજી વિશેષતા છે સ્વયં પરમાત્માની વાણી છે. બીજું વચનામૃતના લેખકો તટસ્થ છે, નિખાલસ છે, નિર્ગંભ છે. બોલ્યા મહારાજ લખ્યું તો પરમહંસોએ છે. જુલેવન કો, સમરસેટ મોહન કો, કવિ નર્મદ કો, વેણીભાઈ પુરોહિત કો બધા જ પીને લખતા તમામ. નર્મદ પણ પીતા હતા, વેણુભાઈ પુરોહિત પણ પીતા હતા. મારા હૈયા દેવા જાગો વાતો કેટલી સરસ કીર્તનો સોંગ કેટલા સરસ લખાયા છે. પિયા બિંચેન નો કયા પિયા બિંચેન નો આપણા પરમહંસોએ એક પણ વ્યસન કર્યા વગર વાતો લખી છે. નિર્વ્યસની સદાચારી કયા લેવલના પરમહંસો. મુક્તાનંદ સ્વામી બ્રહ્મચર્ય માટે આત્મહત્યા કરવા માટે તૈયાર થયા હતા. દરિયાકાંઠના ઘુમ્મટમાં બેઠા હતા, અમદાવાદમાં ધ્યાનમાં બેઠા હતા, માનસીમાં બેઠા હતા અને સાપ આવ્યો. મુક્તાનંદ સ્વામી ચાલુ ધ્યાનમાં હતા, સાપ પસાર થઈને જતો રહ્યો. સ્વામીનું ધ્યાન છૂટી ગયું. આ જન્મે આપણે થયું લાગે આપણે ધ્યાનમાં બેઠા મચ્છર આવે ને આ બાજુ મહારાજની ચેનલ પણ ચાલુ રહી, પેલી બાજુ મચ્છરનો બોક્સ પણ થઈ ગયો. જ્ઞાની એનું અનંત લોચન હોય. બે કામ ભેગા કરી શકીએ આપણે. સ્વામી ડરતા નથી. આવું સ્વામીનું ધ્યાન હતું. ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ અટકાવે, ટોળાના શામળાજી ભેગા રમવા માટે આવે. નિત્યાનંદ સ્વામી વિદ્વાન, શુકાનંદ સ્વામી પડછાયા જેવા આવા પરમહંસોએ 4-4 જણાએ ભેગા થઈ વાતો લખી છે. નિષ્કપટ ભાવે પાછી નિર્દમ ભાવે. પ્રથમના એક તકમાં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે મહારાજ કામ ક્રોધ લોભ ભય એનાથી ધીરજ લગેલી યોગની ઉપાય તમારે ક્યાં લગેલી છે? તો કેટલો સરસ પ્રશ્ન પૂછે. નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે જોયાના પહેલામાં કે કામાદિક શત્રુને કાળેનો શું ઉપાય છે? ચીજો જો જાહેરમાં. આનંદાનંદ સ્વામી પ્રથમના 4 વાગે છે મહારાજ કે ભગવાનના ભક્તિ ઈર્ષા ન કરવી. અત્યારે હું એમ બોલું આપણે ઈર્ષા ન કરી તો આપણે શું કહીએ? ના કરાય. શું કરે કરી મહારાજ ના પડી ઈર્ષાથી બહુ નુકસાન થાય. બાજુ કે હમણે છે ના કરતો હવે પછી આ બધું જ થાય. પણ એક વાક્ય હાથ જોડી ના બોલાય. આનંદાનંદ સ્વામી બોલ્યા મહારાજ ઈર્ષા તો રહે છે. જ્ઞાન સત્ર એટલે આ છે સ્વીકાર, ભૂલનો સ્વીકાર અને શુદ્ધિકરણ માટેનો પ્રયત્ન. આ જ્ઞાન સત્ર છે. આપણા પરમહંસોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, પોતાને ખખડાયા. મહારાજે કહ્યું આટલી વાતો નહોતી. મધ્યના 27માં મહારાજ મુક્તાનંદ સ્વામી કે તમારે ક્રોધ છે નિમિત્તે થાય. આમ તો એને કોક જોયે ને માર કરતો એ કરી લે. એવા મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. સ્વામીએ પાછું નહોતી. અંત્યના 32-33
31 કહે છે ધન દોલત સ્ત્રી પુત્ર એમાં કોઈ ગમે નહીં, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા, પણ એમાં મોટા છે છતાં માનનો યોગ થાય, રૂપિયાનો યોગ થાય, સોનાનો યોગ થાય, રૂપવાન સ્ત્રીનો યોગ થાય, એમનું ઠેકાણું પણ થાય, છતાં એવું કોઈ નહોતું. આપણે બાપાનો લાભ લેવા ગયા, બાપાએ આપણને ઠપકાર્યા હોય તો નહોતી, અને આયા પછી કહીએ કે સ્વામી મને ખખડાયો. ભૂલે ચૂકે નથી. એકવાર એક પટેલના ઘરવાળા બહુ વિચિત્ર હતા, બહુ મારે સાવણી પેલા પટેલ માર ખાય અને માર ખાતા ખાતા શું બોલે, ઘરવાળી કે બેટી હું કરું છું, તમે શું બોલો છો, કે ભાઈ બહાર તો હારું દેખાવા દે, જે સાંભળે એને એવું લાગે કે હું ફટકારું છું. આપણે આપણું ખરાબ લગભગ બતાવતા નથી, સારું એ બતાવીએ. પેન્ટની બાઈમાં અને બૂટની વચ્ચેનો મોજાનો જેટલો ભાગ હશે લગભગ સારો હશે. લગભગ કરો કડિયા જોજો કેટલા. પરિસ્થિતિ કેવી છે? જે ખરાબ છે એ બતાવવું નથી, સારું છે એ બતાવવું છે. ડ્રોઈંગ રૂમ બધાના જોજો, પણ સામાન રાખવાનો રૂમ હોય સ્ટોર રૂમ, એની હાલત જોજો. પડદા કેમ લગાવે છે? નાખવા માટે પડદા. મહારાજે પડદા લગાવ્યા નથી, પરમહંસોએ પડદા લગાવ્યા નથી. આવી વાતો કરી છે એટલે પરમહંસોએ પોતાની બધી જ ભૂલો નોંધી છે. આમાંથી ખાલસ પરમ પવિત્ર પરમહંસો હતા. ચોથી વિશેષતા છે વચનામૃતની, સર્વશાસ્ત્રના સારરૂપ વાતો છે. જો કે હિન્દુ ધર્મની વિશેષતા એ રહી છે, ક્રિશ્ચિયાનિટીમાં બાઇબલ એક જ એવો ગ્રંથ હશે, ઇસ્લામની અંદર કુરાન છે, દરેક ધર્મની અંદર એક બે કદાચ ધર્મગ્રંથ હોઈ શકે. હિન્દુ ધર્મની વિશેષતા એ છે કે વેદ ઉપનિષદથી શરૂ કરીને 1 લાખ શ્લોકોનો મહાભારત પણ આપણા ત્યાં છે, 18,000 શ્લોકોનું ભાગવત પણ આપણા ત્યાં છે, 700 શ્લોકોની ગીતા પણ આપણા ત્યાં છે, 24,000 શ્લોકોનું રામાયણ પણ આપણા ત્યાં છે. બધા અનેક ધર્મગ્રંથો છે, પણ બધે ક્યાં વાંચવા જવાના? અમુક ધર્મગ્રંથો તો સંસ્કૃતમાં છે. આ વેદો ઉપનિષદો આપણને ઉઠી સંસ્કૃતમાં. આપણે પૂજામાં પેલો ઉત્થાન મંત્ર અડકો બોલીએ, ઉઠીશ તો ઉઠી છે ના, શું બોલે? ઉઠીશ તો ઉઠી છે ના, ઉઠીશ તો નામ થાય. આપણે સંસ્કૃત ઉકેલી ના શકીએ, એની વચ્ચે આ બધા સંસ્કૃતમાં ક્યાં ઉકેલવા જવાના? એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ તો નાના હતા ત્યારથી જ્ઞાતા હતા. નાના હતા ઘર છોડી નીકળ્યા, શું લઈ નીકળ્યા હતા? ગુટકો, ગુટકાની ગુટકો લઈ નીકળ્યા. સર્વશાસ્ત્રનો સાર ગુટકો 10 વર્ષે તેમણે શાસ્ત્રાર્થ કરી લીધો. આપણા 50-60 વર્ષના હરિભગતને પ્રશ્નાવતો રેફરન્સ પૂછજો, કેટલાને આવડે છે, કસોટી કરવા જેવી નથી. 10 વર્ષે તો કાશીમાં વિદ્વાનો સમક્ષ પોતાના સિદ્ધાંતનું મતનું પ્રતિપાદન કરી શકે. શું મેધા હશે, શું ઊંડી પ્રતિભા હશે! એ ભગવાન સ્વામી મધ્યના 21માં કહે છે, જેટલા કલ્યાણની અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા એ સર્વેને સુરત રાખીને મેં સાંભળ્યા છે. મધ્યના 28માં કહે છે, વેદ શાસ્ત્ર પુરાણ કલ્યાણની અર્થે પૃથ્વી વિશે જે શબ્દ માત્ર છે એની 7 રૂપા વાતો છે. હવે બીએપીએસના એક પણ હરિભક્તે ક્યારે મનમાં વસવસો ન કરવો કે ગીતા વાંચવાની રહી ગઈ, ભાગવત વાંચવાનું રહી ગયું, ભાગવતની પારાયણ એટેક કરવાની રહી ગઈ, વેદો ઉપનિષદો આપણે તો પડ્યા નથી. અરે આખી દુનિયાના ધર્મગ્રંથ માત્ર એનો સાર કે આપણો વચનામૃત છે. બધી જ વાતો કશું બાકી નથી. અને અમે તો બધા ગ્રંથો પર પારાયણો કરીએ છીએ મહિના સુધી. રામાયણમાં જે છે, ભાગવતમાં જે છે એના કરતા અનેક ગણું અધિક વચનામૃતમાં છે એવું કોઈએ લખ્યું જ નથી, કોઈને વિચાર નથી આવ્યા. વચનામૃતમાં જે અભાવ ગુણની વાતો છે, વચનામૃતની અંદર સંબંધના મહિમાની જે વાતો છે, વચનામૃતમાં જે આત્મનિષ્ઠાની વાતો છે, લાવ પૃથ્વી પર એક ધર્મગ્રંથ જેની અંદર આટલી સ્પષ્ટતા સાથે એના લેખકે વાતો કરી હોય. નેવર. પ્રતિતિ થશે, જેમ જેમ વચનામૃત વાંચો એ પ્રતિતિ થશે કે આપણી કોર્મનું ઠીક છે. તો વચનામૃત એવા પરમહંસોએ લખેલો ધર્મગ્રંથ છે, અને વચનામૃત એક પ્રમાણભૂત ધર્મગ્રંથ છે. પ્રમાણભૂત ગ્રંથ છે. કેટલા ગ્રંથ સારા હોય પણ એની પ્રમાણભૂતતા શું? આની અંદર પહેલા જ ફકરામાં વર્ણન આવે છે. પહેલા ફકરાની કઈ દિશામાં બેઠા હતા, કયા અંખા બિંદુ બેઠા હતા, સામે કોણ બેઠું હતું, કેવા વાઘા ધારણ કર્યા હતા, સંપત્તિ સાથે કેટલો વર્ષો પછી કોઈ વચનામૃત સામે આવી ચૂકી નહીં શકે. આજે આપણા હિન્દુસ્તાનની અંદર રામ હતા કે નહોતા એની ડિબેટ ચાલે છે. અને રામ નહોતા
એના માટે વકીલ પાછા રામ જેઠમાં લાગી ગયો છે, જેના નામમાં જ રામ છે. એ પાછા એમ કહે છે કે રામનું અસ્તિત્વ તો એના શું પુરાવા છે. આ દેશની અંદર રામ 21 લાખ વર્ષ પછી રામ નહોતા એવો માનવાનો વર્ગ તૈયાર થઈ જાય છે. આ દેશની અંદર કેટલો વર્ગ એવો માને છે કે રામાયણ એક કાવ્ય છે. જેમ ઇલિયડનું ઓડિસી કાવ્ય છે એમ રામાયણ એક કાવ્ય છે. રામ નામની કોઈ ઘટના જ નથી બની. વર્ષો પછી વચનામૃત પર કોઈ આખી નહીં ચીંધી શકે કે કોઈ લેખકે આબુમાં લખી લેની બાજુમાં બેઠા બેઠા સનસેટ પોઈન્ટે બેઠા બેઠા સારા વિચારો લખી નાખ્યા, આવી ઘટના ભગવાન સ્વામિનારાયણ નહીં થયા, નહીં બોલી શકે. પ્રમાણભૂત ધર્મગ્રંથ છે. સામે બેસી બધું બોલ્યા છે, લખાયું છે. લોયાના સાતની અંદર નિત્યાનંદ સ્વામી વચનામૃત લઈને ગયા. મહારાજે જોયો વચનામૃતનો ચોપડો અને પુસ્તક જોઈને મહારાજ રાજી થયા. વચનામૃત ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં જોડ્યું છે, પ્રૂફ કર્યું છે અને પછી એને એપ્રિશિએટ કર્યું છે અને પ્રમાણભૂત કર્યું છે કે ના બરાબર ધર્મગ્રંથ છે. એવો એ વચનામૃત ધર્મગ્રંથ સરળ ગુજરાતી પ્રશ્નોત્તર શૈલી કેટલાક શાસ્ત્રો તમે વાંચો ની જરૂરી વર્ણન એટલું આવે. વક્તાઓની વિશેષતા એટલી જરૂરી વિશુદ્ધની કામની વાતો, સાધનાની વાતો, સુખની વાતો, જે અપીલ થતા જે પ્રશ્નો છે એની જ વાતો. એટલે આ વચનામૃત શબ્દામૃત છે, વાક્યામૃત છે, બધાની પાસે રહેલું છે.